નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતના લોકડાઉન અંગેના સમાચાર જોઈશું। તો મુખ્યમંત્રીની અધ્યક્ષતાની કોર કમિટીએ લોકોને કોરોનાથી સલામત રાખવા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિનો ક્યાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતી આપવાના આશયથી રાત્રિ કર્ફ્યુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે। ગુજરાતના 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા છે। તારીખ 12 મે 2021 થી 18 મે 2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે। આ ઉપરાંત દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે કે રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને લગ્નમાં 50 લોકોની હાજરી નિશ્ચિત કરવામાં આવી છે, પરંતુ તેમાં પણ હવે ઘટાડો થઈ શકે છે। લગ્ન સમારંભમાં હવે 50 લોકો કરતાં પણ ઓછી સંખ્યા રાખવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। બલકે લગ્ન સમારોહો પર 15 દિવસ માટે પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોવિડ ગાઈડલાઇનનું ચુસ્ત રીતે પાલન કરવા સરકાર વિચારણા કરે તેવો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે સરકાર લગ્ન સમારોહમાં આવનાર લોકોની સંખ્યા પણ નિશ્ચિત કરવી જોઈએ। હવે લગ્નમાં સંખ્યા ઘટાડવા સરકાર તૈયાર છે। હાઈકોર્ટના વકીલ એસોસિએશનના વકીલ શાલિન મહેતાએ સરકારને અપીલ છે કે લગ્નમાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધ કરવામાં આવે, કારણ કે કેસ ઘટ્યા છે, પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમો અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ। વધુમાં હાલ લગ્ન સમારંભોમાં 50 લોકોની હાજરી નિશ્ચિત છે તે ઘટાડીને ઓછી કરવામાં આવે તેવી અપીલ સરકારને કરી છે। તે જોતા સરકારે પણ લગ્નોમાં સંખ્યા ઘટાડવા અંગે તૈયારીઓ દર્શાવી છે। હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે લગ્ન આવતા લોકોની સંખ્યામાં ઘટાડો કરવા બાબતે સરકાર વિચાર કરશે। જે જોતા લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગોમાં પણ સંખ્યા ઘટી શકે છે। જો કે આ નિર્ણય રાજ્ય સરકારો નવો આદેશ કરે ત્યારથી જ અમલી બનશે। તો દર્શક મિત્રો, આ હતા આજના લોકડાઉનના સમાચાર। તો દર્શક મિત્રો, લોકડાઉન અંગેના સૌથી પહેલા સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલા લાલ કલરનું જે સબસ્ક્રાઇબ બટન છે એની ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, કારણ કે આ માહિતી આપણે ગુજરાતના દરેક ખૂણે ખૂણે પહોંચાડવાની છે। તો મળીએ બીજા એક નવા વિડીયોમાં। ધન્યવાદ।